ઘણા મિત્રોને મારા તરફ એવી લાગણી હોય છે કે સાહેબ તમે કે છોકરાનું કંઈ સાંભળતા નથી. શું કરવા સાંભળું ભાઈ? તમને લાગણી કે વેદના તમારા માતા પિતા કરતાં વધારે મને હોય છે, પણ મારી એક મજબૂરી હોય છે કે જે જરૂર હોય અને જે કરવાનું હોય એ જ કરવાનું. તમારી માઇક્રો સેકન્ડ ઓકે ત્યાં કોઈ સાંભળે? આજીજી કરો, પગે પડો કે આટલું ન ચાલે? ન ચાલે એટલે ન ચાલે. તો આ ફિલ્ડ, આ ખાખી છે ને એ શિસ્તનું ફિલ્ડ છે, અનુશાસનનું ફિલ્ડ છે, ડિસિપ્લિનનું ફિલ્ડ છે. ઓકે, એ ડિસિપ્લિન તમારામાં પહેલાંથી હોવી જોઈએ. કેમ કે જે તમારે બનવું છે, જે તમારે થવું છે, ઓકે, એ પ્રમાણે તમારે વર્તન હોવું જોઈએ અને એ વર્તન હું રાખું કે તમે મારી પાસે આવો છો તો જે નિયમ બનાવ્યા છે એ નિયમ પાળવા જ પડે. કેમ? તો કે ડિસિપ્લિન ફર્સ્ટ, પહેલાં ડિસિપ્લિન હોવી જોઈએ. અને તમારે જે ફિલ્ડમાં જવું છે એની માંગ છે, તો એ માંગ મારે તમને પૂરી કરતાં શીખવાડવી પડે. એટલે હું નથી સાંભળતો, પણ નહીં સાંભળું. તમને મારા પ્રત્યે રુચિ હોય, તમને હું ગમું ન ગમું એનાથી તમારી જિંદગીમાં ફેર નહીં પડે, પણ જ્યાં તમારે જવું છે એના માટે મારે તમને લઈ જ જવા પડે. ઓકે, એ મારે મારું કર્તવ્ય કરવું પડે. પછી તમને આજે ગમે કે ન ગમે, કાલે ગમે કે ન ગમે, ઓકે, એની ચિંતા હું નથી કરતો.